નમસ્કાર, આપનું સ્વાગત છે માધ્યમમાં અને તમે જોઈ રહ્યા છો સમાચાર સમીક્ષા વિથ મહેશ રાજગોર. સૌથી પહેલા આપણે વાત કરીએ સુરતથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સામે એક આરોપ લાગ્યો છે. વડતાલ ગાદી સામે એક આરોપ લાગ્યો છે. એક યુવક જે મોટા સમઢિયાળાના ગુરુકુળની અંદર અભ્યાસ કરતો હતો અને એ યુવકને બ્રેઇન વોશ કરીને એને સાધુ બનાવવામાં આવ્યો છે, એવો પરિવારનો આરોપ છે. એવો પરિવાર આરોપ લાગ્યો છે. પણ આ જે મામલો છે પોલીસ સુધી પણ પહોંચ્યો હતો, ટકો કરાવી દીધો, ધોળા કપડાં પહેરાવી દીધા, આવી વાતો જે છે કરવામાં આવી હતી. અને હવે સરથાણા પોલીસે પુત્ર અને પરિવારને સામસામે બેસાડ્યા અને હવે મામલો થાળે પડી ગયો છે એવું જાણવા મળી રહ્યું છે. અને જે સ્વામી છે, સ્વામીને એવું કહેવું છે કે વાલીની લેખિત મંજૂરી વખત કોઈ પણ વ્યક્તિ સાધુ નથી બનતો, પરંતુ પરિવાર સામે હોબાળો કરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વારે ઘડીએ વિવાદમાં આવતો રહેતો હોય છે અને અલગ અલગ કારણો છે. એક તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અલગ અલગ જે છે પંથો પડે છે, વડતાલ ગાદી, BAPS, આવા અલગ અલગ. તો આજે મામલો છે વડતાલ ગાદીને લઈને છે અને આવા ઘણા બધા મુદ્દાઓ વડતાલ ગાદી ખાસ કરીને ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક સંતો અંદરુંદો લડતા હોય છે, ક્યારેક સંતો પર ખૂબ ગંભીર આરોપ પણ લાગતા હોય છે. તો હવે આ સાધુ બનાવવામાં આવ્યો હતો, એ વ્યક્તિ ખરેખર બન્યો હતો કે બ્રેઇન વોશ થયું હતું, એ તો જોવા જેવી વાત છે. હવે આગળ વાત કરીએ મહત્વની બીજી એક વાત. તો ડૉક્ટર કમલા બેનિવાલ, જે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ હતા, એમનું નિધન થયું છે. હવે આપણે વાત કરીએ મહુડીમાં. મહુડી જ્યાં આગળ ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આવેલું છે, ત્યાં ટ્રસ્ટીએ જ સોનું અને રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. મહુડી મંદિરના ટ્રસ્ટી અંકિત મહેતાએ બીજા ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર મળતિયાઓ સાથે મળીને 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયા પડાવ્યા હોવાના આરોપ લાગ્યા છે. મંદિરો અને દેરાસરોની અંદર આવા આરોપો લાગી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ ખરાબ વાત છે, કારણ કે દેવસ્થાનોને પણ આપણે છોડતા નથી. હવે આ હકીકત કેટલી છે આરોપમાં, એ તો હવે આગળ જોવાનું રહેશે કે આગળ આમાં શું નવું નીકળીને આવે છે. હવે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ઇલેક્શનનો પ્રચાર કરી રહ્યા છે. મહારાષ્ટ્રની અંદર જ્યારે ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં પ્રચાર કરતી વખતે એમણે કહ્યું કે હું જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો એ વખતે યુપીએની સરકાર, કોંગ્રેસની સરકાર લઘુમતીઓને દેશના બજેટનું 15% આપવા માંગતી હતી. લઘુમતીમાં મુખ્યત્વે મુસ્લિમ સિવાય જે બીજા અન્ય લઘુમતીઓ આવે છે એની વાત કરવામાં આવી છે. એમનું કહેવું છે કે હું ધર્મના આધારે બજેટ નહીં આપવા દઉં, ધર્મના આધારે કોઈ પણ જાતનો ભેદભાવ નહીં થવા દઉં. હવે જ્યારે ધર્મની વાત આવી છે ત્યારે કોંગ્રેસ એવી વાત કરી રહી છે કે અમે જ્યારે આવીશું ત્યારે અમે જાતિઓની ગણના કરાવીશું. કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વાણિયા, કોણ ઠક્કર, કોણ પટેલ, કોણ ઠાકોર, અને એના ઉપરથી જશે અમે એમની માટે થઈને કામ કરીશું, એમનો ઉદ્ધાર કરીશું જાતિઓની ગણતરી કરીને. પરંતુ આપણે જાણવા જેવું એ છે કે શું ખરેખર જાતિઓની ગણતરીથી કોઈ ફાયદો થશે? કારણ કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં છીએ. ઉદ્ધાર એ લોકોનો કરવાનું છે જે ગરીબ છે. શું કોઈ બ્રાહ્મણ છે અને ગરીબ છે તો એનો ઉદ્ધાર ન થવો જોઈએ? શું કોઈ વ્યક્તિ ક્ષત્રિય છે, ગરીબ છે, એના ઘરે ખાવાના પૈસા નથી, તો શું એનો ઉદ્ધાર ન થવો જોઈએ? તો આવી જ રીતે જે કુપોષિત બાળકો છે, જે અશિક્ષિત છે, જેમને ભણવાની સારી સુવિધાઓ નથી મળતી, એ શિક્ષણ ઉપર ચૂંટણીઓ લડાયા કરતાં જ્યારે આજે જાતિ અને ધર્મના નામે ચૂંટણીઓ લડાય છે, એ ખરેખર ભારતની લોકશાહી માટે સારું નથી. આગળ વધીએ. CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, એના અંતર્ગત 300 લોકોને નાગરિકતા આપવામાં આવી છે. ભારતના જે પાડોશી દેશો છે એમાં મુસ્લિમ સિવાયના જે બીજા ધર્મો છે એ ધર્મોના લોકો જો ધાર્મિક પ્રતાડનાના લીધે 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં આવી ગયા હોય તો એ લોકોને નાગરિકતા આપવાનો આ કાયદો છે અને આ કાયદા અંતર્ગત એમને નાગરિકતા આપવામાં આવી છે. હવે કાયદો જે વ્યક્તિ લાવ્યા હતા એ હતા અમિત શાહ, અને અમિત શાહનું એક નિવેદન સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલ સામે નિવેદન આવ્યું છે. એમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલને જે જામીન મળ્યા છે, આ સુપ્રીમ કોર્ટના જામીન કોઈ સામાન્ય નિર્ણય નથી. અરવિંદ કેજરીવાલને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. સાથે જ એમણે એવું પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ જે છે એ પ્રચાર દરમિયાન સુપ્રીમ કોર્ટના જે નિયમો હતા, એમણે જે કહ્યું હતું, જે નિયમોથી જામીન આપ્યા હતા, એની અવમાનના કરી રહ્યા છે. હવે આપણે વાત કરીએ વડોદરાની. ખૂબ મહત્વની વાત છે. વડોદરાની અંદર રહીશોએ આરોપ લગાવ્યો છે કે જે સ્માર્ટ મીટર MGVCL લગાવ્યા છે, સ્માર્ટ મીટરમાં અમારે બિલ વધારે આવે છે. પહેલાં કદાચ માની લો કે અમારું 2 મહિનાનું બિલ 2000 આવતું હતું, તો આજે 2000 રૂપિયાનું રિચાર્જ મહિનામાં પૂરું થઈ જાય છે. એમણે કહ્યું કે અમને અમારા જૂના મીટરો પાછા આપો અને આટલા બધા બિલ અમારાથી નથી ભરાતા. અમારે મજૂરી કરીને એક તો છોકરાઓની ફીઓ ભરવાની હોય, બીજા કેટલાય બિલો હોય, ને એમાંથી તમે નવું લાવે પાછો. અને MGVCL, UGVCL, DGVCL, PGVCL, આ જે VCLઓ છે, આ VCLના જે ચકરડા છે એ બધા લોકોને ખબર છે કે કારણ કે સુરત અને અમદાવાદમાં જો ટોરેન્ટમાંથી વીજળી આવે છે તો ત્યાં આગળ તમારી વીજળી એટલી જલ્દી નથી જતી.
પરંતુ જો તમે કોઈ ગામડામાં રહો છો, ઇવન અમદાવાદની અંદર પણ જો યુજીવીસીએલથી તમને વીજળી મળી રહી છે, તો એ કિસ્સાની અંદર બધા લોકો જાણે છે કે એમને જે વીજળીની સર્વિસ છે કેવી મળી છે, એ સર્વિસ સારી નથી મળી રહી એવી કમ્પ્લેનો સામે આવતી હોય છે. એની સામે હવે સ્માર્ટ મીટરો લાવ્યા છે. સ્માર્ટ મીટરો કેટલા યોગ્ય છે? તમને શું લાગે છે સ્માર્ટ મીટરો લાગવા જોઈએ? જે વીજળીની બચતની વાત કરવામાં આવે છે, શું આ વીજળીની બચત જે છે એના નામે આ કંપનીઓ લોકોની બચત ખાઈ જશે? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.